જો આ ડુંગળી વાવી 5 વીઘાની ઉગી ગઈ, બહુ સારી ઉગી ગઈ, દાણે દાણો બધે ઉગી ગયો, જો આમ લીલકાઈ ગઈ હે ને હરિયામાં ઉગી અસલ ઘાટી. પણ હવે જો વરસાદ ન આવે તો બરસે નહીં, નકર બળી જાય. વરસાદ બહુ થાય તો પછી આ ખમી ન હગે. ઝૂમ કરીને ફૂલ ત્યાં દેખાય, બાકી દેખાતી નથી. આ માંડવી વાવી ગયા હતા, માંડવી તો પણ 2 વાર વાવી પડ્યું હોણ. હવે બીજી વાર હરખી ઉગી, પહેલી વાર હરખી નહોતી ઉગી, બીજી વાર એકલાસ ઉગી ગઈ છે. અને હજી કાંઈ બહુ વાંધો નથી, જો હવે પીરું ન પડે તો. આવું હોય ખેડૂતને 2 વાર માંડવી વાવી પડે તો એમાં વધે હું વાંય ખેડૂત વધે હાયલા રાખે, બીજું શું હોય. જો આવી જ આખાઈમાં આવી ડુંગળી ઉગી છે અસલ, દાણે દાણું ઉગી ગઈ છે. પણ હવે આમાં શું છે કે વરસાદ ન થાય તો રહે, નકર પછી જો દાણે દાણું અસલ ઉગી ગઈ. ફૂલ ઝૂમ કરીને દેખાડું હો, નકર તો આમાં આવે નહીં. જો એ વાંથી આટલું આવે ને, ચોથા ભાગની વાવી છે ડુંગળી. આમ લીલકાઈ ગઈ છે, એ હજી ઉગી જ છે. કાંઈક 2 દી પહેલાં દેખાતી હતી, 4 દી પહેલાં, ને કાંઈક હવે દેખાય છે. એમ કરીને બધું ઉગી, બધું ગયું. આમ લીલકાઈ ગઈ આડે પતે, હજી તો ઉગી જ છે. વરસાદ કાલે આવ્યો બહુ, એટલે માણા કોઈ છે નહીં, બધા એને હગે વગે હગાનિયા મોજ કરવા ગયા એવું લાગે. એને 2 દી અટાણ આવું કોરાડું હોય ત્યાં જ મજા હોય, બાકી તો કામ હોય જ. હાલો, જય માતાજી. આવું હે અમારે ગામડામાં. ચોમાસાના વરસાદને હેરાન થવાનું, અટાણે વરસાદ કામ કરવા ન દે, પછી જોડ થઈ જાય, પછી માણા પૂરા ન પડે, હાયલા રાખે ખેતીમાં, બીજું શું હોય.